रहे तू सलामत रहे। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। ફર્સ્ટ ઓફ ઓલ તો જનતા સેવા સંગઠન દિલથી હું અભિવાદન કરું છું અને શુક્રગુજાર છું કે તેમણે મને વેરાવળ ખાતે દાવત આપી અને આજે ઉપલેટા ગામની અંદર પહેલીવાર આપ લોકોની સામે આવવાની એક તક મળી અને આપ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે જનતા સેવા સંગઠન અને તેમના સાથીઓનું અભિવાદન કરો કે તેઓ આવું સરસ મજાનું પ્રોગ્રામ કરી રહ્યા છે અને મુસ્લિમ સ્ટુડન્ટ્સને મોટિવેશન કરવા માટે કંઈક આગળ વધે તેના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. હું મારી સાથે મારા વડીલ ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના વતી પણ આપ સૌને દિલથી મુબારકબાદ આપું છું અને એ બેસ્ટ વિશ સાથે કે આપ હંમેશા આવા સરસ મજાના પ્રોગ્રામ કરતા રહો અને ખૂબ ખૂબ આગળ વધારતા રહો એ જ વિશેષ સાથે મારી વાત કરું તો અલ્હમ્દુલિલ્લાહ આજે સ્ટેજ ઉપર જેમ આસમાનમાં તારા ચમકતા હોય એવી રીતે આ પર્સનાલિટી બેઠેલી છે અને આ સૌ સામે જે વિદ્યાર્થીઓ છે તેમને દુઆ દેવા માટે અને કંઈક ગાઈડ કરવા માટે આવેલા છે. હકીકત તો એ છે કે આજના જમાનાની અંદર મુસલમાનોને જો શિક્ષણનું મહત્ત્વ સમજાવવામાં આવે અને રાડું પાડીને કહેવામાં આવે ભણો ભણો, ભણવાથી તમારી જિંદગી બહેતર છે, તો ક્યાંક નહીં ને ક્યાંક આ વાત શરમજનક પણ છે. જે કોમને 1450 વર્ષ પહેલાં એમ કહેવામાં આવ્યું કે ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી, પઢો અલ્લાહનું નામ લઈને, અને આજે એ જ કોમે એ કુરાનની પહેલી આયતને એ મજબૂતીથી ન પકડી અને પરિણામ એ છે કે આજે ભારતની અંદર સૌથી વધારે જો શૈક્ષણિક ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે નબળું હોય તો એ મુસ્લિમ સમાજ છે. પણ પરિવર્તન આવશે. નાઉમેદી કુફર છે, સારા ગાઈડર છે ગુજરાતભરની અંદર અને મુસ્લિમ સમાજના ભારતભરની અંદર એવા રહેનુમા છે કે જે વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે આગળ આવે જ છે. તમારે ઇલ્મને સૌથી મજબૂતી સાથે પકડવું પડશે અને ત્યારે જ મુસલમાન એ આગળ વધશે. હું એમ કહું કે કોઈ એક વ્યક્તિ થોડાક રૂપિયા આપી અને કોઈની જિંદગી બહેતર કરી શકે છે તો એ વાત તદ્દન ખોટી અને નકામી છે. મુસલમાનોની જિંદગી જો બહેતર કરવી હોય તો ઇલ્મના હથિયારને મજબૂતી સાથે પકડવું પડશે અને જો ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી નો ખરો અર્થ એ મુસલમાન સમજી અને આગળ વધશે તો જ આ કોમ દુનિયા અને આખિરતમાં કામયાબ થશે. મારી સામે જે વિદ્યાર્થીઓ બેઠેલા છે સાથીઓ, તમારા માટે બસ એટલું જ કહીશ કે परिंदों को मिलेगी मंजिल यकीनन ये उनके फैले हुए पर बोलते हैं. परिंदों को मिलेगी मंजिल यकीनन ये उनके फैले हुए पर बोलते हैं. वो रहते हैं जहां में खामोश अक्सर जिसके हुनर बोलते हैं. તો તમારા હુનર બોલશે પણ એના માટે તમારે મહેનત કરવી પડશે, મશક્કત કરવી પડશે. અમે તમને ગાઈડ કરશું, ફાઇનાન્શિયલ હેલ્પ કરશું, પણ મહેનત તમારે કરવાની છે. અને જો થોડીક વાત, ઘણા બધા વક્તાઓ આવ્યા, એમણે ઘણી વાત કરી, પણ વિદ્યાર્થીઓ એક શિક્ષક તરીકે તમને મોટિવેટ કરવા માટે હું વાત કરું તો થોડાક સમય પહેલાં એક દીકરીએ મુંબઈની અંદર જોગેશ્વરીમાં ધોરણ 10ની પરીક્ષામાં ટોપ કર્યું અને પ્રથમ નંબર આવી, જેનું નામ હતું રોશન શેખ. આ નામ કદાચ તમારા માટે અચૂકતું હશે પણ હું વાત કરીને જાઉં અને તમે ઘરે પહોંચો ત્યારે જે રોશન શેખને સર્ચ કરજો કે જોગેશ્વરીની અંદર રોશન શેખે ટોપ કર્યું અને ડિસાઈડ કરું કે હું સાયન્સ કરીશ અને સાયન્સમાં એ દીકરીએ એડમિશન લીધું. 11-12 કોમર્સમાં પોતે જોગેશ્વરીથી બાંદ્રા ભણવા માટે ટ્રેનમાં અપડાઉન કરતી ત્યારે એક દિવસ એની સાથે એક હાદસો થયો. પોતે જ્યારે સ્ટેશન ઉપર ઉતરવા જતી હતી ત્યારે તેનું પગ સ્લીપ થઈ ગયું અને જ્યારે આંખ ખોલી ત્યારે ખબર પડી
કે તેના બંને પગ પર 12 ટ્રેનના ડબ્બા એ પસાર થઈ ચૂકેલા છે અને એક પગ ગોઠણથી ઉપર અને એક પગ સાથરથી વધુનો ભાગ એ ખલાસ થઈ ગયું છે. પણ એ દીકરી હિંમતવાન હતી. અહીં આજના પ્રોગ્રામમાં રોશન શેખની વાત એટલા માટે કરું છું કે ઓડિટોરિયમ હોલની અંદર દીકરાઓ કરતાં દીકરીઓની તાદાદ વધારે છે અને અલ્હમ્દુલિલ્લાહ હમણાં જ વાત કરી કે દીકરીઓ અમારું મસ્તક છે અને કેમ ન હોય. એક દીકરી ભણે તો સમાજ તરી આવે છે અને માં છે એ યુનિવર્સિટી છે. તો રોશન શેખની વાત કંઈક એવી છે કે તેના પગ પર 12 ટ્રેનના ડબ્બા પસાર થયા અને એ છોકરી છતાં હોશમાં હતી અને મોબાઈલ આપી અને કીધું કે મારી વિડીયો શૂટિંગ નહીં ઉતારો, મારા ઘરના લોકોને કોન્ટેક કરો, હું આવી રીતે મોત નથી માંગતી, કોન્ટેક કરો કે મારી એટલીસ્ટ દફન વિધિ મારા ઘરના લોકો કરે. એટલું કંઈ બેહોશ થઈ ગઈ, દવાખાને લઈ ગયા. સરકારી હોસ્પિટલની પરિસ્થિતિ કેવી છે એ ઉપલેટા ગામને કહેવાની જરૂર નથી, દરેક ગામમાં એ જ હોય છે. પણ એ દીકરીને ત્યાંથી સાંજ સુધી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા અને એ દીકરી રિકવર થઈ ગઈ, એનો જીવ બચી ગયો. પણ દીકરી હિંમતવાન હતી. એવી દીકરી મોટી થઈ કે જ્યારે મા બાપની સેવા કરવી પડે, પણ પરિસ્થિતિ એ આવી કે મા બાપ તેને ગોદીમાં ઉઠાવી અને ફરતા હતા. પણ મા બાપે હિંમત આપી કે બેટા તું ભણ, અલ્લાહે તને જિંદગી આપી છે, અલ્લાહે તને મગજ સરસ આપેલું છે, આ અલ્લાહ તરફથી એક સંદેશો છે કે તું દુનિયામાં કંઈક કરીશ. અને અલ્હમ્દુલિલ્લાહ દીકરી જે છે એ સાયન્સની અંદર MBBS કરવા માટેની પરીક્ષા આપે છે અને એમાં સરસ મજાના માર્ક્સ સાથે પાસ થઈ છે અને એ રોશન શેખ MBBSમાં એડમિશન મેળવે છે. MBBSમાં એડમિશન તો મેળવે છે પણ સાથે ત્યાં એને એક તકલીફ ઊભી થાય છે અને નિયમ હતું મહારાષ્ટ્ર ગવર્મેન્ટનું કે જેને 45 થી 70% અપંગતા હોય એ MBBS ન બની શકે, કારણ કે ડૉક્ટરનું કામ છે ઇમરજન્સીમાં ભાગા દોડી કરવી. પણ એ અપંગ થઈ ગઈ હતી એટલે દીકરી એ લાયક નહોતી. એ દીકરી એ વાતને હાઈકોર્ટમાં પડકારે છે અને નિયમમાં બદલાવ લઈ આવે છે. અને એટલું જ નહીં, અલ્હમ્દુલિલ્લાહ એ રોશન શેખ MBBS પર પૂરું કરે છે અને MD પેથોલોજી સાથે નંબર 1 મહારાષ્ટ્રમાં આવે છે. તો આ અમારી જીદ હોવી જોઈએ. આ અમારી દીકરીઓ જો આવું હૌસલા બુલંદી રાખતી હોય તો વિચારો અમે કેટલી ઊંચી ઉડાન ભરી શકીએ છીએ. ये कौन कह रहा है कि दस्तार बेच दो, पकड़ो कलम को हाथ में और हथियार बेच दो. दस्तार એટલે પાઘડી, ટોપી. ये कौन कह रहा है कि दस्तार बेच दो, पकड़ो कलम को हाथ में और तलवार बेच दो. इकड़ा हमारे कौम की हिकमत का अमल है, बच्चों को पढ़ाओ भले घर बार बेच दो. માવતરે આગળ આવવું પડશે. તમે તમારા દીકરાઓની જિંદગી સવારવા માટે માવતરે તસદી લેવી પડશે અને ત્યારે જ આ બાળકોનું મુસ્તકબિલ રોશન થશે. જે બાળકો બેઠા છે એમને ખબર નથી આવનાર સમયમાં શું થવાનું છે, પણ મા બાપને એ વાતનો ઇલ્મ છે કે સમય આજે આવું છે, આવનાર સમય કેવું હશે એ માવતર જાણે છે. તો એ વાત એ બાળકોને સમજાવવી પડશે. સાયન્સના ટીચર્સ અહીં અવેલેબલ છે અને સાયન્સના વિદ્યાર્થી પણ સામે બેઠા છે. આપ જાણો છો કે MBBS થવા માટે નીટની પરીક્ષા આપવી પડે અને જુઓ મુસલમાનોનું મુસ્તકબિલ રોશન કરવા માટે મહેનત કરવી પડશે. અહીં એક 6 વર્ષની દીકરી એક સ્ટેજ પર પરફોર્મન્સ કરી અને ગઈ. એક 12 વર્ષનો દીકરો પોતે ઇંગ્લિશમાં સ્પીચ આપીને ગયો વગર સ્ટેજ ફિયરે. અને 6 વર્ષનો દીકરો કે જ્યારે કુરાનની 6666 આયત પોતાના દિલમાં યાદ કરી અને ઝેડ ઝબરની ભૂલ વગર એ કુરાન પડતો હોય તો વિચારો અલ્લાહે આવું ઝહન કોઈને નથી આપ્યો. તો આ દુનિયાની ભણતર અમારા માટે રમત છે, રમત. પણ મુસલમાનોએ પોતાનું મુસ્તકબિલ રોશન કરવા માટે, આવનાર સમય શ્રેષ્ઠ બનાવવા માટે મહેનત કરવી પડશે, મશક્કત કરવી પડશે. એક MBBSની એક્ઝામ સર પાસ કરવા માટે 720 માર્ક્સ નીટની હોય છે. થોડાક સમય પહેલાં, વર્ષો પહેલાં એક નામ આવ્યું. નીટની પરીક્ષા એક વ્યક્તિ આપી અને એ વ્યક્તિએ ટોટલ 720 માર્ક્સમાંથી જો સામાન્ય પછાત હોય
તો 550 1.5 કરોડની સીટ મળી જાય અને કદાચ ઓપન કેટેગરીમાં આવતો હોય તો 600 જેટલા માર્ક્સ લેવા પડે. પણ એ છોકરાએ 720 માંથી 720 માર્ક્સ મેળવેલા. લોકો નામ વાંચી અને હેરાન થઈ ગયા. 5 વાર પેપર ચેક થયું કે આવું કઈ રીતે બની શકે કે કોઈ એક વ્યક્તિ હે 720 માંથી 720 માર્ક્સ લઈ આવે અને 5 વાર પેપર ચેક કર્યા છતાં એક પણ માર્ક્સ ન કાપી શક્યા, અને એ વ્યક્તિનું નામ હતું શોએબ આફતાબ. આ વાત સાબિત કરી શકે છે કે મુસલમાન જો એમ ઈચ્છે કે મારે આગળ વધવું છે તો એને કોઈ પણ નથી રોકી શકતો, કોઈ પણ નહીં. અને શા માટે કોઈ રોકે છે? આ દુનિયાની અંદર અલ્લાહ પાકે દોનો જહાની નેમત ઈમાનવાળા માટે જ રાખેલી છે, પણ શરત છે મહેનત. અને મોજૂદા દોર બહુ ખરાબ છે. જેવી રીતે નિવૃત્ત મામલતદાર સાહેબે વાત કરી કે આવનાર સમયમાં તમારે તાલથી તાલ મેળવવા માટે શ્રેષ્ઠ શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ લેવું પડશે. અને મોજૂદા દોરમાં એક નેગેટિવિટી, ભાઈબંધ સમાજના બધા લોકો એક સરખા નથી હોતા, પણ એક ગવર્મેન્ટ છે અને એક સ્પેશિયલ તત્વ છે જેનું ટાર્ગેટ છે તમને પાછળ રાખવા. પણ તમે મહેનત કરો, તમે દરેક વાતને જૂઠી સાબિત કરી શકો છો, કારણ કે તમારા પાસે જેવું જહેન છે એ કોઈ પાસે નથી. અને અમુક લોકોનો ટાર્ગેટ છે કે वो पहले तुम्हें तालीम से मोड़ दिया जाएगा, धीरे धीरे किसी जुल्म से जोड़ दिया जाएगा. पहले तुम्हें तालीम से मोड़ दिया जाएगा, धीरे धीरे किसी जुल्म से जोड़ दिया जाएगा. हाथ से हाथ की बना लो जंजीर, वरना कच्चे धागे की तरह तोड़ दिया जाएगा. તો તમારે તૂટવો ન હોય તો તમારે યુનિટ થવું પડશે, એક થવું પડશે. અને કેમ ન થાવ? મુસલમાન જ્યાં હાથ રાખે અલ્લાહ એને કામયાબી આપે છે. જ્યાં પણ મુસલમાન એમ ઈચ્છે કે મારે ડેવલપ થવું છે એ હાસિલ કરી શકે છે. અરે જ્યારે આઝાદીની પહેલા આ ક્રાઉડને કંટ્રોલ કરવા માટે અને લોકોને વાત સંભળાવવા માટે આ જેનું હોલ છે જેના નામથી, એની સાથે ગાંધીજી અને સરદાર પટેલ ઊભા રહેતા, પણ પહેલા માઇક મૌલાના અબુલ કલામ આઝાદને આપતા અને કહેતા કે બોલો આઝાદ, તમે વાત કરશો એટલે લોકો અમારી વાત સાંભળશે, એટલે સ્ટાર્ટિંગ તમે કરો. મુસલમાન જ્યાં હાથ નાખશે ત્યાં એને કામયાબી આપશે. અરે તમે જુઓ, ભારતને પહેલો ટેસ્ટ આંતરરાષ્ટ્રીય કપ અપાવનાર પટોળી નવાબ. અરે દુનિયા જેની માટે સપના જુએ છે, ભારતનો ખ્વાબ હતો કે ઓસ્કાર મળે, અને મ્યુઝિકના થાલ પર થપ્પેડી મારનાર AR રહેમાન આવે છે અને ભારતને ઓસ્કાર અપાવે છે. અરે અમારી દીકરી હાથમાં ટેનિસ લઈ અને ઊભી થઈ જાય છે તો સાનિયા મિર્ઝા બની જાય છે. અમારો ક્રિકેટર ઇરફાન અને યુસુફ પીચ પર દોડી આવે છે તો એ ભારતને વર્લ્ડ કપ અપાવનાર ક્રિકેટર બની જાય છે. અરે અમારો મુસ્લિમ જ્યારે હાથમાં બુક લઈ અને માર્કેટમાં આવે છે ત્યારે APJ અબ્દુલ કલામ બની જાય છે. અલ્લાહે દરેક કામયાબી મુસલમાન માટે રાખેલી છે, પણ શરત છે મહેનત. તમારે કામયાબ થવું હોય તો મહેનત કરવી પડશે. અને અલ્લાહે કુરાનની અંદર પણ કામયાબી માટે મહેનત એ પહેલી શરત રાખેલી છે. હું અહીં બેઠેલા છે મારા સ્ટેજ ઉપર આગેવાનશ્રીઓ, સામેવાળા મિત્રો, મારી બહેનો, બસ આપ સૌને મેં જે વાત કરી એ વાતનું એક જ નિચોડ આપીશ, એક જ વાત કહીશ કે ઇસ તરહ હૌસલે આઝમાયા કરો, મુશ્किलों में भी तुम मुस्कुराया करो. इस तरह हौसले आजमाया करो, मुश्किलों में भी तुम मुस्कुराया करो. दो निवाले भले कम खाया करो, अपने बच्चों को लेकिन पढ़ाया करो. अल्लाह हाफिज.